આ થયા પછી હમું નહીં આદિવાસી પહેલાં એવું માનતેલા પણ હમું ખેતી થયા પછી નહીં માનતા. સારી રીતે વારું બજાર જવા હોય તે કપડાં જોવાય, પેન્ટ બુશર્ટ, છોકરીને પણ પંજાબી જોઈએ, કટ બુશર્ટ ભણવા બહવાના તે જુદા જોઈએ. The arrival of increasing numbers of outsiders and the possession of forest land has drastically altered the landscape for the Rathwas. આ જંગલની જમીન છે, આમાં પહેલો કોઈનો હક નહોતો. આમાં હક તો ખાલી અમારા લોકોનો આદિવાસીનો હક હતો. આ તો સરકાર પાછળથી જામી એટલે એ લોકોએ એમ કે હવે આ સરકારી આ જંગલ ખાતાની જમીન છે, આ અમુક ખાતાની જમીન છે, આ અમુક ખાતાની જમીન છે. અત્યારે આ વસ્તુ વાપરો તમું ને એ તમારું કહેવાય, પછી તમું નહીં હોય તો તમારા છોકરા એ વાપરે, એ નહીં હોય તો તમારે બદલે બીજા હોય તે વાપરે. કે આ જમીન મેં તે આ મારું કિનારા એટલા જ છે, બીજા બધા ઉપર પહોંચી ગયા અને જે રહે તીનું, જે કરે એનું ખેતર, રહે એનું ઘર. એ આદિવાસીની જમીન એ કલમ 73 થી નિયંત્રિત સત્તા પ્રકારની હોય તો આદિવાસીને પણ ખેડવા કે ભાગે કે આપી શકાય નહીં. 50% એમાંથી જમીનો આદિવાસીઓ બિન આદિવાસીઓ એમાં ખાણો, ફેક્ટરીઓ, કારખાના સસ્તી કિંમતે ખરીદી નાખી રહ્યા છે, જે કાયદાનો ભંગ છે. અને એમાં સરકાર અત્યાર સુધી જોતી આવી પણ એમાં કોઈ અસરકારક પગલાં ભરી શકી નથી. Displaced from their culture of a tribal farming community, the Rathwa identity has been reduced to that of faceless manual labor. Many families are even bonded for generations together. ભલે એ ખેતી કરતો હોય છતાં પણ એને મજૂરી કરવા જવું પડે. અને હાલમાં એવી પોઝિશન છે, 100માંથી 75% તો મજદૂરી છે. મંજૂરી જાય ઘણા જાય, આપણે બહાર જાય, સુરત બંબોઈ જાય, હીરાવાળા બધા છોકરા, કોઈ હીરા માં જાય, કાનો કઈ મંજૂરી આપણે પાટીદાર માં કઈ ડાંગર કાપવા હોય ગમે ત્યાં એવું ધંધો ત્યાં. અમે ફેક્ટરી 20 વર્ષ પહેલાં ચાલુ કરી હતી અને ગામમાં અમારી ત્રીજી ફેક્ટરી હતી, ત્રીજો નંબર હતો અત્યારે. હવે અમે ડોલોમાઇટ પાવડર એ બનાવીએ છીએ, એની વિગત કહીશ તમને. પહેલાં અમે અહીંથી 10 થી 15 કિલોમીટર દૂર માઇન્સ આવે છે, ત્યાં પ્લાસ્ટિંગ થાય છે ખાણમાં. અત્યારે અમારી ફેક્ટરીમાં 30 થી 35 મજૂર કામ કરે છે, જે આદિવાસી છે, જે ક્રશર પર રહે છે અને ફેક્ટરીમાં કામ કરે છે. એ ઉપરાંત અમારે એકાઉન્ટ વિભાગમાં ઉજળા જ લોકો કામ કરે છે. આશરે દરેક ફેક્ટરી દીઠ છોટાઉદેપુરમાં ઓછામાં ઓછું રોજ 3000 મજૂર કામ કરે છે. આ જે અમારો ડોલોમાઇટ પાવડર છે એ ટોટલી કેલ્શિયમ કાર્બોનેટનો બનેલો છે. એમાં 80% કેલ્શિયમ કાર્બોનેટ આવેલું છે, માટે હેલ્થને તો કોઈ નુકસાન કરી જ નહીં શકે. Unable to retain their former prosperity and viewed as an inferior class, the Rathwas are slowly being torn apart. ઉદિશ પટેલ, પછી સરપંચ એ આગેવાનો કહેવાય છે. એ લોકોની પાસે પહેલાં સામાન્ય બધા વિવાદો લાવવામાં આવતા અને એનો ચુકાદો ગામમાં જ થતા હતા. અને અત્યારે પણ એવું જ બને છે, જે ઊંડાણના ગામોમાં જ્યાં પોલીસ કે તલાટી એવા કોઈ કર્મચારી જઈ શકતા નથી, ત્યાં આજે પણ એવું જ જે લગ્નો થાય છે તે ટકી શકતા નથી. કારણ કે પતિ પત્ની ઘરે રહેવાને બદલે લગ્ન કર્યા પછી સુરત હીરા ઘસવા કે કપડાં બનાવવા કે કડિયાનું કામ કરવા એવી રીતે જાય, તો પત્ની એકલી 1 વર્ષ દાડો એવું કંઈક રહે, પછી એ કંટાળીને એ બીજા કોઈ જોડે ભાગી જાય.
બુદ્ધિ વિકાસ થાય અને જે શહેરી વિકાસની અસર થતી જાય છે. શહેરી વિકાસને વધારે અસર થાય કે કેમ કે ગામડામાં પછી એને ફાવે જ નહીં, અને ગામડામાં જાય શહેરમાં જાય, અને શહેરમાં જાય એટલે પછી શહેરની દ્રષ્ટિ જેને વધારે ગામડાની જે દ્રષ્ટિ છે એ ફેંકાતી જાય, અને જે શહેરની દ્રષ્ટિ એમાં મગજમાં પરસતી જાય. જે નીચલા સ્તરના હિન્દુ સમાજમાં જે લોકોની જે જીવન પદ્ધતિ છે એ ધીમે ધીમે જીવન પદ્ધતિ એ લોકો અપનાવ્યા છે. ખાસ કરીને ઇકોનોમિક લાઈફમાં જોઈએ તો એ મોટાભાગે જે જંગલથી જે એમના રાઇટ્સ ખતમ થઈ ગયો, જંગલના જીવન સાથે એમનું જીવન જે સંકળાયેલું હતું એ બધા જ્યારે નાશ થઈ ગયા. અને બીજો છે કે એમની કલ્ચરનો મારી નાખો, ઇથનોસાઇડ જેમને કહીએ, એ ડેવલપમેન્ટ એમના સારા કરવા બદલે દે હેવ બીકમ વિક્ટિમ્સ ઓફ ડેવલપમેન્ટ. Like many other tribes in India, the Rathwas have been burdened with the meanings assigned to them. Their culture is portrayed as that of uncivilized and lazy drunkards because of practices like singing, dancing, and consuming native liquor. The prejudices of the mainstream have biased all interaction between Rathwas and non-tribals. મેં આ ડ્રેસમાં જાઉં ત્યારે નહીં, પણ આદિવાસી ડ્રેસમાં જાય ને બીજા લોકો 11-12 કરેલા હોય અથવા ખાંચી અને વાણિયા અને જે ભણેલા હોય અથવા આગળ પડતા હોય તે એવું કહે છે કે જો પેલી ફૂલવાળી જાય છે. बना उनका ये है कि बस खाना पीना और मनोरंजन करना, बस नाचना कूदना होली के ऊपर, क्या वो काम का उनको इतना वो नहीं इंटरेस्ट नहीं रहता उसमें. આદિવાસી વિસ્તારમાં આ લોકો કોઈ જાદુ કોઈ સમજતા નથી. જૂની રેની ગણી છે એ જ ચલાય છે. હજુ આ જે ગામડા વિસ્તારમાં જો તમે તો હજુ એમની પાસે ડ્રેસ પણ એમનું જે લંગોટી પહેરવાનો જૂની આદતો મુજબ આપણે જ દેખાશે. કેમ નહીં સુધરતા? બધા સુધરી જાય તેમ કેમ નહીં સુધરતા એમ મળે. The Pitoro painting depicts the possibility of coexistence, not only between the heavenly and the earthly, but also the tribal and the mainstream. With immense creativity, this so-called backward tribe has integrated the outsider into their world view. નવી નવી વસ્તુ લાવ્યા હમણાં બજારો में શહેરો में ફરે એટલે એમ બાજુ પણ અને પિક્ચરમાં પણ પાડીએ. હમણાં બી ઘડિયાળ બી આવી ગયું, સાયકલ બી આવી ગઈ અને ગાડી પણ બધા શહેરોમાં ફરે. આ પોલીસ પેરો રક્ષા કરવા માટે કે આ બધું આટલું બધું આપણે ભણાયું, આની ગોવાળી કોઈ કરવાની અને સાચવવા જોઈએ ને, આ સાચવવા માટે આ પોલીસ બંદોબસ્ત. In the world of their gods, the Rathwas have created a space for the non-tribal. However, constantly stereotyped and marginalized, they themselves have had no other choice but to travel down the roads built by the mainstream. As they travel, they are carried further away from their homes, their land, their occupation, their religion, their unique knowledge systems, and ultimately their identity as a tribe. For the numerous tribals who have been shamed or displaced from their culture, where does this road lead to?